પછી વેદવિધિ પ્રમાણે કરદમ ઋષિ સાથે દેવહૂતિના લગ્ન કરવામાં આવ્યા. દેવહૂતિ હવે રાજકન્યા નહીં, ઋષિપત્ની બની છે. તે વિચારે છે, મારા પતિદેવ તપસ્વી જીવન ગાળે છે, મારે પણ તપશ્ચર્યા કરવાની છે. હવે હું ઋષિપત્ની છું. તેણે બધા આભૂષણો ઉતારીને મૂકી દીધા છે. સાદો વેશ ધારણ કર્યો છે. કપડામાં માયા હોય છે અને તેની મન ઉપર અસર થાય છે. જેનું ભોજન અને વેશ સાદો છે તે સાધુ તપસ્વી છે. કરદમ ઋષિ દેવહૂતિ સાથે આશ્રમમાં બિરાજ્યા છે. કરદમ ઋષિ વિચાર કરે છે, મારે દેવહૂતિની પરીક્ષા લેવી છે કે તે મારા જેવી જીતેન્દ્રિય છે કે નહીં. લગ્ન બાદ તેમણે સંયમ વધાર્યો. પત્ની સુંદર છે અને પતિમાં અતિશય પ્રેમ રાખે છે, પરંતુ કરદમ ઋષિ તેની સામે આંખ ઊંચી કરીને પણ જોતા નથી, બોલતા નથી. એક ઘરમાં રહેવા છતાં પતિ પત્ની મૌન રાખે છે. પરિપૂર્ણ સંયમ છે. વાચસ્પતિ મિશ્રનું દૃષ્ટાંત. 1100 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં વાચસ્પતિ મિશ્ર ઋષિ થઈ ગયા. તેમણે ષટશાસ્ત્રો ઉપર ટીકા લખી છે. તેઓ ગ્રંથ લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે. લગ્ન થયેલું પણ 36 વર્ષ સુધી જાણતા ન હતા કે મારી પત્ની કોણ છે. 36 વર્ષ સાથે રહ્યા છતાં પત્નીને ઓળખતા નથી. એક દિવસ તેઓ શાંકર ભાષ્ય ઉપર ટીકા લખી રહ્યા હતા. તેમાં એક લીટી બરાબર બેસતી ન હતી. દીવો થોડો મંદ થયો હતો, તેથી બરાબર દેખાતું ન હતું. તેમની પત્ની દીવામાંની વાટ બરાબર કરે છે. તેવામાં વાચસ્પતિની નજર તેના પર પડે છે. તેઓ પૂછે છે, દેવી, તમે કોણ છો? લગ્ન થયાને 36 વર્ષ થયા છતાં પત્નીને ઓળખતા નથી. કેવા સંયમી અને જીતેન્દ્રિય હશે. તેમની પત્ની કહે છે, આજથી 36 વર્ષ પહેલાં તમારા લગ્ન મારી સાથે થયા છે. હું તમારી દાસી છું. વાચસ્પતિ કહે, 36 વર્ષથી તું મારી સેવા કરી રહી છે, છતાં કંઈ બોલી નહીં? તે મારી ઘણી સેવા કરી. તારા અનંત ઉપકાર મારી ઉપર છે. તારી કંઈ ઈચ્છા છે? પત્નીએ કહ્યું, મારી કોઈ ઈચ્છા નથી. આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા રચો છો. આપની સેવા કરી હું કૃતાર્થ થઈ છું. તમારી સેવા કરતાં કરતાં મારો દેહ પડે. વાચસ્પતિનું હૃદય ભરાયું. કંઈક માગવા કહ્યું, પણ પત્નીએ કંઈ માગ્યું નહીં. તે પૂછે છે, દેવી, આપનું નામ શું છે? પત્નીએ કહ્યું, આ દાસીને બધા ભામતી કહે છે. વાચસ્પતિ શંકર ભાષ્ય ઉપર જે ટીકા લખી રહ્યા હતા તેનું નામ તે ભામતી ટીકા રાખે છે. આજે પણ તે ટીકા ભામતી ટીકાને નામે ઓળખાય છે. આવો હતો ભારતવર્ષ. એક ઘરમાં 36 વર્ષો સંયમથી રહ્યા છે. આવા પુરુષોને જ્ઞાન મળે છે. બાકી જ્ઞાન કંઈ બજારમાં મળતું નથી. પુસ્તકોથી આજકાલ જ્ઞાનનો પ્રચાર ઘણો થયો છે, પણ કોઈના મસ્તકમાં વધારે જ્ઞાન જોવામાં આવતું નથી. પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં, તેમ પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. એક ઘરમાં રહેવા છતાં કરદમ ઋષિ અને દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. એક ઘરમાં રહીને વાચસ્પતિ અને ભામતી 36 વર્ષો સુધી સંયમ પાળે છે, જ્યારે આજનો માનવી 36 કલાક પણ સંયમ રાખી શકતો નથી. કરદમ એ જીવાત્મા છે. દેવહૂતિ એ નિષ્કામ બુદ્ધિ છે. દેવહૂતિ પતિની એવી સેવા કરતા કે તેમને બોલવાનો અવસર જ ન આપે. પતિ પત્ની મનથી એક થાય તો ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. પતિને શું ગમે, એની ઈચ્છા શું છે, એ પતિવ્રતા સ્ત્રી સમજી જાય છે. લગ્નનો અર્થ એ છે કે તન બે પણ મન એક. એને લગ્ન કહે છે. દેવહૂતિએ કરદમ ઋષિની સેવા એવી કરી કે પતિદેવની સેવા કરતાં કરતાં તેમનું શરીર દુર્બળ થતું ગયું. એક દિવસ આ જોઈને કરદમ ઋષિનું હૃદય ભરાઈ ગયું. તેમણે વિચાર્યું, આ કેવી સેવા કરે છે. કરદમ ઋષિ પ્રસન્ન થયા. દેવહૂતિને કહ્યું, બધાને આ શરીર અતિ પ્રિય હોય છે. ધન્ય છે તને, તે મારી સેવામાં શરીર બહુ ઘસાવ્યું. શરીરનો જરાય મોહ રાખ્યો નથી. તે મારી બહુ સેવા કરી. આજે હું પ્રસન્ન છું. જે માગીશ તે આપીશ. દેવહૂતિ કહે, તમારા જેવા જ્ઞાની, તપસ્વી, ભગવત ભક્ત પતિ મળ્યા છે એ જ મારું વરદાન છે. મારે બીજું કંઈ માગવું નથી. હું રોજ તુલસીની પૂજા કરી, શ્રી બાલકૃષ્ણની સેવા કરી, એ જ માગું છું કે મારું સૌભાગ્ય અખંડ રહે. કરદમ કહે, ના ના, આજે કંઈક માગ. તારી ઈચ્છા નથી, પણ મને રાજી કરવા માટે પણ તું કંઈક માગ. બહુ આગ્રહ કર્યો એટલે દેવહૂતિએ કહ્યું, આપે મારી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થાય પછી સંન્યાસ લઈશ. ઈચ્છા હોય તો બાળકનું દાન કરો. કરદમ ઋષિ સમજી ગયા કે દેવહૂતિમાં થોડી સૂક્ષ્મ વાસના છે. તે દેવહૂતિને કહે છે, દેવી, આ માનવ શરીર બહુ નાજુક છે. તે મર્યાદિત સુખ કે દુઃખ ભોગવી શકે છે. જ્યાં મર્યાદા ઓળંગે કે ભોગી રોગી થાય છે. ભોગની પાછળ રોગ ઊભો જ છે. હું તને એવું સુંદર શરીર આપીશ કે જેને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા વળગે જ નહીં, કોઈ દિવસ રોગ થાય જ નહીં, યૌવન કાયમ રહે. આ સરસ્વતી ગંગામાં તમે સ્નાન કરીને આવો. દેવહૂતિ સરસ્વતી ગંગામાં સ્નાન કરવા જાય છે ત્યારે કરદમ ઋષિ હાથમાં જળ લે છે. 100 વર્ષની તપશ્ચર્યા કૃષ્ણાર્પણ કરી. સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળે છે.
તે દેવહૂતિને વંદન કરે છે. દેવહૂતિને સોનાને પાટલે બેસાડી માંગલિક સ્નાન કરાવે છે. જ્યાં સ્નાન થયું કે તેમની કાયા બદલાય છે. સુંદર નવયૌવના બન્યા છે. કરદમ ઋષિ પણ કામદેવ જેવા રૂપાળા થયા છે. પછી સંકલ્પ કરી વિમાન ઉત્પન્ન કરે છે. તે વિમાનમાં સર્વ સુખના સાધનો છે. દેવહૂતિ અને કરદમ વિમાનમાં બેઠા છે. કથામાં શાંત અને કરુણ રસ મુખ્ય છે. શૃંગાર અને હાસ્યરસ ગૌણ છે. કથામાં શૃંગાર રસનું વર્ણન કરવાની મહાત્માઓએ આજ્ઞા આપી નથી. કથામાં હાસ્યરસ તુચ્છ છે. સદ્ગુરુ રામદાસ સ્વામીએ દાસબોધમાં એક અધ્યાયમાં લખ્યું છે, કથા કંઈ મનોરંજનનું સાધન નથી, કોઈને ખુશ કરવા માટે નથી કે પૈસા કમાવાનું સાધન પણ નથી. કથા તો મનને પવિત્ર કરવા માટે છે. કથા સાંભળ્યા પછી દુઃખ થવું જોઈએ કે આજ સુધી મારું જીવન કેવું ગયું, આજ સુધી મેં પરમાત્મા માટે કંઈ જ કર્યું નથી. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે જે માણસ બહુ હસે તે મનને બગાડે છે, તે રડવાની તૈયારીમાં છે. કથા એવી હોવી જોઈએ કે સાંભળ્યા પછી શ્રોતાના મનમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય. કામાધીન થઈને વિમાનમાં બિરાજેલા કરદમ ઋષિ 100 વર્ષ વિહાર કરે છે. તેમને ત્યાં 9 દીકરીઓ થઈ, એક પણ દીકરો થયો નહીં. 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ વગર જ્ઞાન ન મળે. નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ન આવે. નવધા ભક્તિ છે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે. પૂર્વાવસ્થા એ ભક્તિ છે. ભક્તિ એ જ્ઞાનની માતા છે. ભક્તિ દ્વારા જ્ઞાન મળે છે. તત્વદ્રષ્ટિએ છેવટે જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી. ભક્તિમાં પહેલાં દાસોહમ અને પછી સોહમ થાય છે. એક દિવસ કરદમ ઋષિને વૈરાગ્ય જાગે છે. વિલાસી જીવનથી તેઓ કંટાળી ગયા છે. બધો શૃંગાર ઉતારીને ફેંકી દીધો અને પાછા તપસ્વી સંન્યાસી બની ગયા છે. આ જોઈ દેવહૂતિ બોલ્યા, નાથ, આપ સંન્યાસ ગ્રહણ કરવા માગો છો તેમાં મારી ના નથી, પણ આપની પ્રતિજ્ઞા તો એવી હતી કે એક છોકરો થયા પછી સંન્યાસ લઈશ. આ તો 9 કન્યાઓ થઈ છે, એક પણ પુત્ર થયો નથી. પુત્ર થવો જ જોઈએ એવો મારો કોઈ દુરાગ્રહ પણ નથી, પણ આ દીકરીઓનું મારે શું કરવું? આપ સંન્યાસ લેશો તો આ 9 દીકરીઓની સાથે કોણ લગ્ન કરશે? કરદમ ઋષિ વિચારવા લાગે છે. મને પ્રભુએ કહ્યું હતું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, પણ પરમાત્મા પધારતા નથી. પ્રભુ કેમ નારાજ થયા હશે? શું મેં તપશ્ચર્યા છોડી દીધી એટલે પ્રભુ નારાજ થયા? શું હું વિલાસી થયો તે મારા પ્રભુને ગમ્યું નથી? વિલાસી લોકોથી ભગવાન દૂર રહે છે. વિલાસી લોકોનો સંગ મનને બહુ બગાડે છે, તેથી ભગવાન પધારતા નથી. કરદમ દેવહૂતિને કહે છે, આ વિલાસી જીવન મને ગમતું નથી. આથી દેવહૂતિ કહે છે, તમને જે ગમતું નથી તે મને પણ ગમતું નથી. મને પણ સાદું જીવન જ ગમે છે.